નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો જોયા એ જ રીતે ઘડિયાળમાં આપણે આજે ભાગ 3 લઈને આવ્યા છે. બરાબર છે. ભાગ 3માં આજે ભણવાનું છે આપણે 24 કલાકમાં કાંટાઓની સ્થિતિ કઈ છે, એટલે કે મિનિટ કાંટો અને કલાક કાંટો. બરાબર છે. અહીંયા તમે જુઓ આકૃતિમાં બતાવેલું છે મિનિટ કાંટો અને કલાક કાંટો. બરાબર છે. આને કહેવું હોય તો કેવી રીતે કહે? આ મિનિટ કાંટો અને કલાક કાંટો એકબીજા ઉપર છે. બરાબર છે. આને કહેવું હોય તો કઈ રીતે બોલાય કે મિનિટ કાંટો અને કલાક કાંટો બંને સામસામે છે. બરાબર છે. આને કહેવું હોય તો કેવું કહેવાય કે મિનિટ કાંટો અને કલાક કાંટો બરાબર છે એકબીજામાં 90ના ખૂણે છે. 90ના ખૂણો વગર જ્યારે તમારે આકૃતિમાં એલ દેખાય, બરાબર છે, ગમે તેવો એલ, કે પછી ઊંધો એલ હોય કે સીધો એલ હોય કે પછી ત્રાસો એલ હોય, જ્યાં તમને એલ દેખાય બરાબર ત્યાં તમારે 90નો ખૂણો છે, 90 અંશનો ખૂણો છે. બરાબર છે. એ સમજવાનું. એટલે આપણે અહીંયા લખીએ કે અહીંયા શું થશે, લખવું હોય તો લખાય કે મિનિટ કાંટો અને કલાક કાંટો અહીંયા શું છે, એકબીજા ઉપર છે. બરાબર છે. અને અહીંયા મિનિટ કાંટો અને કલાક કાંટો સામસામે છે. અહીંયા મિનિટ કાંટો અને કલાક કાંટો 90 અંશના ખૂણે હોય છે. બરાબર છે. અહીંયા યાદ રાખો કે જ્યાં એલ પડતો હોય ત્યાં 90 બને. જેમ કે આમ એલ પડે છે, આમ એલ પડે છે. બરાબર છે. પછી આમ એલ તો આમ એલ પડતો હોય કે પછી આ રીતનો એલ પડતો હોય. આ બધે કયો હોય? 90નો ખૂણો જ હોય છે. બરાબર છે. ચલો આજે આપણે ભણીએ હવે કે કાંટાઓની 24 કલાકમાં ઘડિયાળમાં સ્થિતિ. જેમ કે આપણે પહેલાં 12 કલાકની ઘડિયાળની વાત કરીએ તો 12 કલાકમાં બરાબર છે 1 થી 12 વાગે છે ત્યારે આમ કાંટો ફરે છે. બરાબર છે. એમ મિનિટ કાંટો અને કલાક કાંટો બરાબર છે એકબીજા ઉપર કેટલી વખત આવે છે, કુલ કેટલી વખત એકબીજા ઉપર આવે છે. બરાબર છે. મિનિટ કાંટો અને કલાક કાંટો 12 કલાકમાં. અને તેવી જ રીતે 24 કલાકમાં એટલે કે એક દિવસમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વખત આવે છે તે જોવાનું છે એકબીજા ઉપર. તો ધ્યાન રાખજો મિત્રો કે 12 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો 11 વખત એકબીજા ઉપર આવે છે. બરાબર છે. તે જ રીતે સામસામે મિનિટ કાંટો અને કલાક કાંટો સામસામે 12 કલાકની ઘડિયાળમાં 11 વખત આવે છે. બરાબર છે. અને 90ના ખૂણે આવતો હોય એટલે કે આમ 90 બનતો હોય, 90 અંશનો ખૂણો બનતો હોય એવું કેટલી વખત થાય છે? 12 કલાકની ઘડિયાળમાં 22 વખત થાય છે. બરાબર છે. હવે 24 કલાકનો માપનમાં એટલે 24 કલાકની ઘડિયાળ હોય. બરાબર છે. 24 કલાક તો તમારે યાદ રાખવાનું છે, બધાને ડબલ કરી દેવાના. બરાબર છે મિત્રો. 24 કલાકની ઘડિયાળમાં શું થવાનું? 11ના ડબલ કરી દઈએ એટલે અહીંયા આવશે 22. 11ના ડબલ સામસામેની વાત કરીએ તો ડબલ કરી દઈએ એટલે અહીંયા આવશે 22. અને 90ના ખૂણેની વાત કરીએ તો 22ના ડબલ કરી દઈએ એટલે આવશે 44. બરાબર છે. તો અહીંયા 12 કલાકમાં યાદ રાખવાનું છે 11 11 22 અને 24 કલાકમાં યાદ રાખવાનું છે 22 22 44. અહીંયા એકબીજા ઉપર 12 કલાકમાં 11 વખત આવશે, સામસામે 11 વખત આવશે અને 90ના ખૂણે 12 કલાકમાં 22 વખત આવશે. તે જ રીતે 24 કલાકમાં એકબીજા ઉપર 22 વખત આવશે અને સામસામે 22 વખત આવશે. 90 અંશના ખૂણે 24 કલાકમાં 44 વખત આવશે. બરાબર છે. આવા તો મિત્રો ધ્યાન રાખજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મેજિકલ મેથ્સને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.